નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। જામનગરમાં રખડતા ઢોરનો આતંક ક્યારે અટકશે સવાલ ઊભો થઈ રહ્યો છે। જામનગરથી વધુ એક ઘટના સામે આવી છે। રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। ઘરના ફળિયામાં જ રમતી બાળકીને ગાયે પગેથી ખૂંદી નાખી હતી તો બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો। સીસીટીવી સામે આવ્યા છે। મહિલાએ જીવના જોખમે માસૂમને મોતના મુખમાંથી ઉગારી હતી તો ઘરના ફળિયામાં જ રમતી બાળકીને ગાયે પગેથી ખૂંદી નાખી હતી। સીસીટીવી સામે આવ્યા છે। તો જામનગરમાં રખડતા ઢોરોનો આતંક હજુ પણ યથાવત છે। આતંક આખરે ક્યારે અટકશે સવાલ ઊભો થઈ રહ્યો છે। ઘરના ફળિયામાં જ રમતી બાળકીને ગાયે પગેથી ખૂંદી નાખી હતી। આ બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। મહિલાએ જીવના જોખમે માસૂમને મોતના મુખમાંથી ઉગારી હતી। ઘરના ફળિયામાં જ રમતી બાળકીને ગાયે પગેથી ખૂંદી નાખી હતી। જામનગરનો સમગ્ર બનાવ છે। જામનગરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બાળકીનો જીવ માંડ માંડ બચ્યો છે। તો મહિલાએ જીવના જોખમે માસૂમને મોતના મુખમાંથી ઉગારી હતી। ઘરના ફળિયામાં જ રમતી બાળકીને ગાયે પગેથી ખૂંદી નાખી હતી। રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરોનો આતંક સામે આવતો હોય છે, જેમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધના લોકો પણ રખડતા ઢોરોનો ભોગ બનતા હોય છે। વધુ એક ઘટના જામનગરની છે કે જામનગરમાં ઘરના ફળિયામાં જ રમતી બાળકીને જીવ માંડ માંડ બચ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મહિલાએ જીવના જોખમે માસૂમને મોતના મુખમાંથી ઉગારી હતી। ઘરના ફળિયામાં જ રમતી બાળકીને ગાયે પગેથી ખૂંદી નાખી હતી। જામનગર ખાતે રખડતા ઢોરોનો આતંક હજુ પણ યથાવત છે। આખરે આતંક ક્યારે અટકશે સવાલ ઊભો થઈ રહ્યો છે। ગાંધીનગરમાં દિલ્હી ગેંગના 2 સાગીરતો પકડાયા છે। સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરથી દિલ્હી ગેંગના 2 સાગીરત પકડાયા છે। તો કલોલ શહેરમાં આસપાસ ઘરમાં તલખાટ મચાવતા હતા। બંને સાગીરતો પકડાયા છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગુનેગારોની ધરપકડ કરી છે। ગાડીમાંથી 14 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરતા હતા। દિલ્હી ગેંગના 2 સાગીરતો પકડાયા છે। ઘરફોડ ઉપરાંત 20થી વધારે ગુનાઓ આ દિલ્હી ગેંગ આચરી ચૂકી છે। ઘરફોડ કરનારા રીઢા ગુનેગારો મૂળ દિલ્હી અને યુપીના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। તો અન્ય 2 ફરાર આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગુનેગારોની ધરપકડ કરી છે। તો ગાડીમાંથી 14 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। દિલ્હી ગેંગના 2 સાગીરતો પકડાઈ ગયા છે, જેઓ મૂળ દિલ્હી અને યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ત્યારે તાપની સાથે સાથે સુસવાટાભેર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે। ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે। રાજકોટ ગેમ ઝોન કાંડમાં મોતનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે આ મામલે મેયર નૈનાબેન પેઢડિયાએ કાર્યવાહીને લઈને ગોળ ગોળ જવાબ આપ્યા હોવાનું સામે આવ્યું છે। ગેમ ઝોન કાંડમાં જવાબદારો સામે કાર્યવાહીને લઈને મેયરે ઉડાવ જવાબ આપ્યા હતા। તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું તેવું મેયરે જણાવ્યું હતું।
રંગીલા રાજકોટની અંદર આપણે રહીએ છીએ ત્યારે આપણે કાંઈક ને કાંઈક રાજકોટમાં આપણે નવા અને જૂના થતું જોયું છે, ત્યારે તમને પણ દુઃખ છે એટલું અમને પણ દુઃખ છે. પણ આ બાબતમાં જે પણ કઈ ભૂલ થઈ છે એની 100% તપાસ કરવામાં આવશે અને કડકમાં કડક તપાસ કરવામાં આવશે. તમે હતા જે દ્રશ્યો હતા એ અકલ્પનીય કહી શકાય. પરિવાર ધ્રુજી રહ્યો છે અત્યારે, એના માટે આપ શું વિચારો છો? કારણ કે જે જવાબદાર કોર્પોરેટરો ત્યાં હતા તેમને ધ્યાને ન આવ્યું. તમને સવાલ એટલે છે આ બાબતમાં હું તપાસનો આદેશ છે એટલે હું કાંઈ નહીં બોલી શકું, કેમ કે કડકમાં કડક તપાસ થવા જઈ રહી છે. ત્યારે હવે હું આ બાબતમાં મૌન રહીશ. રાજકોટની ઘટના બાદ જેતપુર ગ્રામ્ય મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વીરપુર ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીરપુરમાં આવેલ 60 થી વધુ ગેસ્ટ હાઉસમાં ફાયરના સાધનોને લઈને ચેકિંગ કરાયું હતું. તો ગેસ્ટ હાઉસ તેમજ ધર્મશાળામાં ચેકિંગ હાથ ધરી નિયમોનું પાલન કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો સામે આવ્યો છે. થોડા સમય પૂર્વે એક વીજ ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બિલ બાકી હોવાના કિસ્સાએ ચકચાર મચાવી હતી. જે બાદ હવે જેતલપુર ગામમાં રહેતા એક પરિવારને લાખોનું બિલ આપવામાં આવ્યું છે. 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજનું 13.45 લાખનું બિલ આપવામાં આવ્યું છે. તો સ્માર્ટ વીજ મીટર પહેલા 2500 રૂપિયા બિલ આવતું હતું અને ત્યારે ઇબ્રાહીમ ખાન પઠાણના નામના ગ્રાહકને 13.45 લાખનું બિલ બાકી હોવાનો મોબાઈલ પર મેસેજ મળતા જ MGVCLની સ્માર્ટ મીટરની પોલ ઉઘાડી પડી છે. સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો. જેતલપુર અગ્રવાલ ગેસ્ટ હાઉસ પાસે રહેતા ઇબ્રાહીમ ખાન પઠાણને વીજ કંપનીએ બજાવ્યું 13,45,000નું બિલ. આપ જોઈ શકો છો, મંતવ્યની ટીમ પહોંચી છે ઇબ્રાહીમભાઈની ઘેરે. ઇબ્રાહીમભાઈની ઘેરે 2 પંખા, 2 ટ્યુબલાઇટ અને 1 ફ્રીજ છે અને બિલ આપ્યું છે 13,45,000. ઇબ્રાહીમભાઈ પઠાણને 13,45,000નું બિલ મળતા ઇબ્રાહીમભાઈ પોતે જ ચિંતિત થઈ અને બીમાર થયા છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો, સ્માર્ટ વીજ મીટરના કારણે ઇબ્રાહીમભાઈ બીમાર થયા, પરંતુ વીજ કંપનીને કોઈ અસર નથી. આપણે ઇબ્રાહીમભાઈના પરિવારને પૂછીશું, શું કહો છો? તમને 13,45,000 રૂપિયા જેટલી ઇલેક્ટ્રિસિટી તમે વાપરી નાખી? અમારે પણ એવું કશું છે જ નથી તો અમે કઈથી એટલું બધું વાપરીએ? એ લોકોને આપતા જરા વિચાર આપવું જોઈએ ને. અમારે ટેન્શન ના મારા જો મારા ઘરવાળા પણ બીમાર કેટલા થઈ ગયા છે. 1 મહિનાથી અમારા બાબો ત્યાં ધક્કા ખાય છે, 1 મહિનાથી 4 અઠવાડિયાથી પણ કશું થતું નથી, કશું એ લોકો કરતા નથી ને આ ટેન્શનમાં મરવા પડ્યા છે. હવે એમનું અમારે શું કરવાનું ને? એમને કશું થઈ જશે તો પછી આ ટેન્શનમાં તો અમારે અમારું જૂનું મીટર જ જોઈએ, અમારે સ્માર્ટ મીટર જોઈએ જ નહીં. પરિવારના મોભી કહી રહ્યા છે કે સ્માર્ટ વીજ મીટરના કારણે ચિંતામાં એમના પતિ એટલે ઇબ્રાહીમભાઈ ખાન પઠાણ બીમાર થયા છે. આપણે અન્ય ગૃહિણી એમના પરિવારના જ છે, એમને પૂછીશું, શું કહો છો? 13,45,000 રૂપિયાનું તમે લાइट वापरी नाखी? हमारे घर में कुछ ऐसा है ही नहीं, तो 2 पंखे, 1 ट्यूबलाइट है, 1 फ्रिज है, बस इतना सारा हमारा वपराश है ही नहीं. इतना सारा जीबी ने दे दिया हमारे को और टेंशन आ गया है. તમારા પરિવારમાં ગુજરાન કેવી રીતના ચાલે છે? एक જ जन कमाने वाला है, 4 लड़कियां है, हम 2 जने हैं ने 2 घड़ा मानस છે. હવે એ જ જોવું રહ્યું કે વીજ કંપની કેટલું જલ્દી એમનું બિલ સુધારે છે, શું કાર્યવાહી કરે છે અને શું જે ગૃહિણી માંગ કરી રહી છે એ પ્રમાણે એમનું જૂનું મીટર પરત આપે છે ખરા? કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાયસન્સ મેળવ્યા વિના ચાલતી હોટલને સીલ કરાવ્યા છતાં હોટલ સંચાલકોએ હોટલ ખોલી નાખી હતી. હોટલ સંચાલક દ્વારા ગઈ રાત્રે જ પાછળના ભાગેથી હોટલ પુનઃ શરૂ કરી દેતા આજે ફરીથી સીલ લગાવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારી દ્વારા હોટલ સંચાલક સામે સીલિંગ તોડવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. બાંધકામમાં અનિયમિતતા જણાય તો એને ક્લોઝર નોટિસો અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી, જેના ભાગરૂપે સફર રેસ્ટોરન્ટ છે એમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલ હોવા છતાં એમાં ઓપરેશન્સ ચાલુ હતા એવી માહિતી મળતા અત્યારે અમારા અધિકારી દ્વારા એમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. પોલીસ સ્ટેશનને જઈને જે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને કર્મચારી દ્વારા અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે, એટલે એમાં ફરિયાદ નોંધવામાં આવશે. રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ વડોદરા કોર્પોરેશન સતત ત્રીજા દિવસે પણ કાર્યવાહી કરી રહ્યું છે. કોર્પોરેશનની ટીમોએ 661 મિલકતોમાં તપાસ કરી 575 મિલકતોને સીલ કરી છે. અગાઉ હોસ્પિટલના બચાવમાં 115 જેટલી ભલામણ પણ કરાઈ હતી. મધ્ય ગુજરાત ભાજપા ડોક્ટર સોયલના કન્વીનરે પત્ર લખ્યો હતો અને ત્યારે ભલામણ પત્ર લખનાર ડોક્ટરની હોસ્પિટલને જ નોટિસ અપાઈ છે. ડોક્ટર મિતેશ સાની સવિતા હોસ્પિટલને નોટિસ પાઠવી છે. મંતવ્યની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે. વડોદરા કોર્પોરેશન સતત ત્રીજા દિવસે કડક કાર્યવાહી કરી રહી છે. કોર્પોરેશનની 14 ટીમોએ 661 મિલકતમાં તપાસ કરી અને 575 મિલકતોને સીલ કરી છે. ગેરકાયદેસર દબાણ કરેલ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવાની ભલામણ કરનાર ડોક્ટરની હોસ્પિટલને જ મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે. મંતવ્ય ન્યૂઝ પાસે મહાનગરપાલિકાને ગેરકાયદેસર દબાણ કરેલ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવાની ભલામણ કરતો પત્ર પણ છે અને સવિતા હોસ્પિટલના સંચાલક જેને મહાનગરપાલિકાએ ફાયર ઇક્વિપમેન્ટ સંસાધનોમાં ત્રુટિ હોવાની નોટિસ પાઠવી છે. તે હાલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પણ છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દાની રૂએ સવિતા હોસ્પિટલ મહાનગરપાલિકા પર વારંવાર ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરતા રોકી રહ્યા છે અને આવો પત્ર પણ મંતવ્ય ન્યૂઝ પાસે મળ્યો છે. એટલે ગેરકાયદેસર બાંધકામ કરનાર હોસ્પિટલને રક્ષણ આપનારને જ મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગ દુર્ઘટના બાદ મહાનગરપાલિકા કાર્યરત થયું છે. વડોદરા કોર્પોરેશને સતત ત્રીજા દિવસે કાર્યવાહી કરી છે. કોર્પોરેશનની 14 ટીમોએ 661 મિલકતોમાં તપાસ કરી 575 મિલકતોને સીલ કરી છે. મંતવ્ય ન્યૂઝ પાસે મહાનગરપાલિકાને ગેરકાયદેસર દબાણ કરેલ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવા માટે ભલામણ પત્ર છે. મધ્ય ગુજરાત ભાજપા સેલના પ્રમુખને સવિતા હોસ્પિટલને નોટિસ પાઠવી હતી, છતાં પણ સવિતા હોસ્પિટલના સંચાલક નોટિસ બાદ પણ રોડ પર પાર્કિંગ કરાવી રહ્યા છે. તો રોડ પર પાર્કિંગના કારણે અકસ્માતમાં મહિલાનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. સવિતા હોસ્પિટલના સંચાલકને નિવેદન માટે સંપર્ક કર્યો, પરંતુ ફોન ઉઠાવી રહ્યા નથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા સતત કાર્યવાહી કરી રહી છે અને વડોદરા મહાનગરપાલિકાએ મધ્ય ગુજરાત ભાજપા ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર મિતેશ સાની સવિતા હોસ્પિટલને નોટિસ પાઠવી છે. મંતવ્યની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે. વડોદરા કોર્પોરેશન સતત ત્રીજા દિવસે કડક કાર્યવાહી કરી રહી છે. કોર્પોરેશનની 14 ટીમોએ 661 મિલકતમાં તપાસ કરી અને 575 મિલકતોને સીલ કરી છે. ગેરકાયદેસર દબાણ કરેલ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવાની ભલામણ કરનાર ડોક્ટરની હોસ્પિટલને જ મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે. મંતવ્ય ન્યૂઝ પાસે મહાનગરપાલિકાને ગેરકાયદેસર દબાણ કરેલ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવાની ભલામણ કરતો પત્ર પણ છે અને સવિતા હોસ્પિટલના સંચાલક જેને મહાનગરપાલિકાએ ફાયર ઇક્વિપમેન્ટ સંસાધનોમાં ત્રુટિ હોવાની નોટિસ પાઠવી છે. તે હાલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પણ છે. સવિતા હોસ્પિટલના સંચાલક નોટિસ બાદ પણ રોડ પર પાર્કિંગ કરાવી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ
સવિતા હોસ્પિટલના સંચાલક વડોદરા મહાનગરપાલિકાને નોટિસને ખિસ્સામાં લઈને ફરતા હોય કે ગણકાતા ના હોય તેમ આપ જોઈ શકો છો. એક બાજુનો રોડ બંધ કરી દીધો હોય તેમ રોડ પર પાર્કિંગ કરી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર હોસ્પિટલને રક્ષણ આપનારને જ મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સાવલીનગરમાં તાંત્રિક વિધિના નામે સમગ્ર ઘટના સામે આવી છે. વન્યજીવનું વેચાણ કરતી ટુકડીને નકલી ગ્રાહક બનીને પ્રાણી ક્રૂરતાની ટીમે ઝડપી પાડી છે. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણના સભ્યએ નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવી 10 લાખમાં સોદો કરી કાંટા સેરિયો એટલે કે જંગલી ઉંદરના 2 નંગ સાથે 5 ઈસમોની ધરપકડ કરી છે. આ સમગ્ર દરોડામાં 5 મોબાઈલ, 2 બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો ઝડપાયેલ આરોપીઓમાં 2 અમદાવાદના, 2 સાવલી તાલુકાના અંધારવાડી ગામના અને 1 આણંદના બેચડી ગામનો આરોપી હોવાનું ખુલ્યું છે. સુરતમાં જનસેવા કેન્દ્ર પરના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં હજુ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે લોકો આવકના દાખલા કઢાવવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. લોકો ઘણા દિવસોથી ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તો સાથે જ તંત્ર દ્વારા ઢીલી કામગીરી કરતા હોવાના આક્ષેપો પણ લોકોએ કર્યા છે. ત્યારે હવે તંત્રની ઢીલી કામગીરીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સુરતના ગઢપુર વિસ્તારમાં બાંધકામ ચાલી રહ્યું હતું, જે સાઇટ પર નીચેની જગ્યાએ મજૂરો કામ કરતા હતા. તે દરમિયાન ઉપરના ભાગેથી માટી ધસી પડતા નીચે કામ કરી રહેલા 3 જેટલા મજૂરો માટી નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા જ તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાંથી 24 વર્ષીય મોહમ્મદ ઝાકીરનું મોત નીપજ્યું હતું. સરથાણામાં એક કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક બનાવ બન્યો છે. આ બનાવમાં કામ કરતા 3 મજૂરો ઉપર રેતી ધસી પડી હતી, જેમાંથી 2 વ્યક્તિઓ થોડા ઇન્જર થયા હતા અને ત્યાંથી બહાર નીકળી શક્યા હતા, ત્યારે એક વ્યક્તિ તેમાંથી નીકળી ન શક્યો અને તેનું સ્થળ ઉપર મૃત્યુ થયાનું જાણવા મળે છે. પોલીસે જે આ વ્યક્તિ છે એને હોસ્પિટલાઇઝ કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. સુરતમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં ફાયર મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના 3 પોલીસ અધિકારી તથા 20 પોલીસ કર્મચારીઓ અને ફાયર ટીમના કર્મચારીઓ જોડાયા હતા, જેમાં ફાયર સેફટીના પૂરતા સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી અને આગ અકસ્માતના બનાવમાં 0 કેઝ્યુલિટીથી એક સફળ ફાયર મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું. તો પોલીસ કર્મચારીઓ તથા અમી ઓર્ગેનિક કંપનીના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને સેક્ટર 2 સાહેબ, ડામોર સાહેબ અને ઝોન 6ના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ. આ 2 કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ, એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમને એક સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરેલ.
સુરતમાં ફાયર વિભાગ દ્વારા બીજેપી કોર્પોરેટરની ડોરમેટરી સીલ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યમાં તમામ એકમો પર ફાયર વિભાગે ચેકિંગ હાથ ધરી છે. ત્યારે સુરતમાં કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની ડોરમેટરીને સીલ કરવામાં આવી છે, જેમાં અંડરગ્રાઉન્ડમાં ડોરમેટરી ઊભી કરાઈ હતી. તેમ છતાં ફાયર એનઓસી ન હતું. ડોરમેટરીમાં એક જ પ્રવેશ દ્વાર હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે, પરંતુ અંડરગ્રાઉન્ડ ડોરમેટરીની પરવાનગી કોને આપી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયાનો મામલો સામે આવ્યો હતો અને જેમાં કાર લઈ આવેલા 6 ઇસમો પ્રભુનગરમાં આવી રૂપિયાની માંગણી કરી આતંક મચાવ્યો હતો. સમગ્ર બાબતે પોલીસે પ્રદીપ ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબેની ધરપકડ કરી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવ્યા ત્યારે તેની વિગતવારની ફરિયાદ લીધી છે. અને આ બનાવમાં જે 3 આરોપીઓ છે, પ્રદીપ યાદવ, ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે, આ 3 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે. બાકીના જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે. સુરતનો ડુમ્મસ ને સુવાલી બીચ લોકોના આવન જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આગામી સમયમાં આવનાર વાવાઝોડાના કારણે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 1 થી 7 જૂન સુધી વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ડુમ્મસ, સુવાલી બીચ અને માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. તો દહેગામ અર્બન વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. એસટી ડેપોના ખાડા વિસ્તાર આસપાસનો આ જે સમગ્ર વિસ્તાર છે તે કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું 3 મહિના સુધી અમલી રહેશે. તો ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. દહેગામ અર્બન વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. 2 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. એસટી ડેપોના ખાડા વિસ્તારની આસપાસનો સમગ્ર વિસ્તાર ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. તો આ જાહેરનામું 3 મહિના સુધી અમલી રહેશે. ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. દહેગામનો અર્બન વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. તો એસટી ડેપો પાસેના ખાડા વિસ્તારનો 2 કિલોમીટર સુધીનો સમગ્ર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને જેમાં એમડી સાગઠિયાના આરએમસી ચેમ્બરમાં એસીબીએ દરોડા પાડ્યા હતા. ત્યારે તે વચ્ચે એસીબી ઓફિસે કોંગ્રેસની ટીમ પહોંચી હતી. તેઓએ આરએમસીના અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. સીધો સવાલ એ હતો કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં 35 વર્ષથી જે શાસન છે એની અંદર આ ટીપીઓ સામે હોય, આરોગ્ય અધિકારી સામે હોય, આવાસ અધિકારીઓ સામે, કોઈ પણ પ્રકારના અધિકારીઓ સામે જનતા દ્વારા, લોકો દ્વારા, પક્ષ દ્વારા ઘણી બધી અરજીઓ અને રજૂઆતો આપની પાસે આવી છે. તો 25 વર્ષના ઇતિહાસમાં તમે શું કામગીરી કરી? તો જો તમે કામગીરી ન કરી હોય એવો દાખલો હોય તો તમે પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવો છો. અત્યારના અધિકારી નહીં તો ભૂતકાળના અધિકારી. અને અમારો સ્પષ્ટ આક્ષેપ હતો કે અમને એવું લાગી રહ્યું છે
કે રાજકોટ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો એ ભ્રષ્ટાચારના કવરો ક્યાંક ને ક્યાંક આપના માધ્યમથી આપની કચેરી સુધી પહોંચતા હોય અને એક કવરના કારણે આપ ન બોલી શકતા હોય, તપાસને દિશા ન આપી શકતા હોય. રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ જેતપુર તંત્ર સફાળું જાગ્યું છે. જેતપુરનું તંત્ર દ્વારા અલગ અલગ એકમો પર ચેકિંગ હાથ ધરાયું હતું. જો કોઈ આકસ્મિક બનાવ બને તો બહાર નીકળવા માટે એક રસ્તો હોવાનું ચેકિંગમાં સામે આવ્યું હતું. ત્યારે આ ચેકિંગમાં મામલતદાર કચેરીના અધિકારીએ પ્લે અગેન ફન ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ ગેમ ઝોન લાયસન્સ વગર ચાલતું હોવાથી આ ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગેમ ઝોનમાં એનઓસી પણ ન હતું. ગેમ ઝોનના સંચાલક કેવિન જયસ્વાલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જે તમે ક્યારેય નહીં જોયા હોય. જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી સાથે ઝપાઝપી થઈ અને જેમાં સ્વામીને લોકોએ માર માર્યો હતો. આ વિજય પ્રકાશ સ્વામી જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે અને સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણી હોવાનો આક્ષેપ પણ તેમના પર કરાયો છે. ત્યારે માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખનું સામાન્ય બાબતને લઈને અપહરણ કરાયું હતું. આ મામલે પ્રમુખ સંજય સોલંકીના પિતાએ ગોંડલના એમએલએના પુત્ર સહિત 10 સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદે કાર સરખી ચલાવવા કહેતા પ્રમુખનું અપહરણ કરાયું હતું. ત્યારે અપહરણકર્તા દ્વારા સંજયનું ગાડીમાંથી અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. તેમજ યુવકને ઢોર માર મારીને ભેસાણ ચોકડી છોડી મુકાયો હતો. આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે. 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે. અને હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 મોટી 4 વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે જ્યાં મને ફૂલ માર મારેલો. પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા. ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને ત્યાં. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.